કુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, મેષ અને વૃષભની વાત કરીએ, સાથે સાથે સૂર્ય મહારાજની પણ વાત કરીએ છીએ. દર્શક મિત્રો, જેનો દશમે સૂર્ય હોય આવા વ્યક્તિને પિતા પ્રત્યે લાગણી ઘણી બધી હોય, પણ આવા વ્યક્તિઓને પિતા સાથે વૈચારિક મતભેદો પણ રહેતા હોય છે. વાત આપણે મેષ રાશિની કરી લઈએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે પરિવારના સહયોગથી તમારા કામકાજ સફળ થતા જણાશે. સમાજ કુટુંબમાં માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાય. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. નોકરી અને વ્યવસાયની અંદર આજે તમને વિશેષ અનુકૂળતા રહેતી જણાય. આજે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ આમંત્રણનો જપ કરો. સાથે સાથે કોઈ વિષ્ણુ મંદિરમાં જવાનું, પીળી વસ્તુનું દાન કરવાનું, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બ્રજે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. વ્યવસાયની અંદર તમને આર્થિક લાભ સારો મળી શકે. વિદ્યાર્થી બંધુઓ માટે ઉત્તમ સમય છે અને પરિવારની અંદર પણ આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વિષ્ણુ ભગવાનના મંદિરે જઈ ઋતુફળ અર્પણ કરવાના તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. જય ગણેશ. દર્શક મિત્રો, ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. પરિવારની અંદર મંગલ કામકાજનું તમે આયોજન કરી શકો અને અગત્યના કામકાજની અંદર પણ તમને સારી અનુકૂળતા રહેતી જણાય. સંપત્તિ ખરીદવાના, વાહન ખરીદવાના સુંદર મજાના યોગો છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારા પિતાના આશીર્વાદ લઈ તમારા દિવસની શરૂઆત કરજો. બેટર રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ઢ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી આજે તમને સારી સફળતા મળતી જણાશે. પરિવારની અંદર આનંદનું વાતાવરણ રહે અને નવી નવી વસ્તુઓ ખરીદવાથી તમને વિશેષ લાભ મળી શકે. આજના દિવસની અંદર ખાસ કરીને કર્ક રાશિવાળા જાતકોને સુખ અને સમૃદ્ધિની અંદર વિશેષ વધારો થતો જણાશે. સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ક્લીમ કૃષ્ણાય નમઃ આમંત્રણનો જપ કરો. વિશેષ લાભ મળે. દર્શક મિત્રો, આમ કરીએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મન ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નવા કામકાજની શરૂઆતથી આજે તમને વિશેષ લાભ મળી શકે. પ્રયાસ કરવાથી તમારા કામકાજની અંદર આજે સારી સફળતા મળે. પોતાની મહેનત અને પરિશ્રમની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું પડે. પૈતૃક જમીન જાયદાદની અંદર તમારે વડીલોની સલાહ લેવી પડે અને એ સલાહ દ્વારા તમારા જીવનની અંદર વિશેષ સફળતા મળી શકે. સિંહ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી પિતાની સેવા કરજો. વિશેષ ફાયદો રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારી યોગ્ય ક્ષમતાને ઓળખશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. પરિવારની અંદર શાંતિ જળવાય, અનુકૂળતા રહે. સંતાનોના શ્રેય માટે તમે મહત્વના નિર્ણયો લઈ શકો અને આવકના આજે નવા નવા દ્વાર ખુલશે. આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજે વધી શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકોએ કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ ઉપર આજે અભિષેક કરવો. વિશેષ તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, સાતમી રાશિ એટલે કે તુલાની કરીએ. તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. વ્યવસાયની અંદર આજે ધનલાભની શક્યતાઓ વધી શકે એમ છે. મિત્રો અને પરિવારથી તમને સારો સહયોગ મળી શકે. વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળ સમય છે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ મંત્રનો જપ કરો. વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે જવાબદારીનું પ્રમાણ વધતું જણાશે. વ્યવસાયિક નિર્ણયથી તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવન તમારું આનંદમય રહેતું જણાય. ધર્મ કાર્યમાં રુચિ વધશે અને વિશેષ તમને લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરો. તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સાહસ અને પરાક્રમથી આજે તમને સારી સફળતા મળતી
જણાશે. વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને વિશેષ લાભ મળી શકે ને રાજકારણની અંદર આજે વિજયની શક્યતાઓ વધારે છે. આજે તમારે નોકરીની અંદર તમને પ્રગતિ મળી શકે, પદ ઉત્તમ પદની પ્રાપ્તિની શક્યતાઓ પણ આજે વધી શકે એમ છે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાય. જમીન લેવી છે, વાહન લેવું છે તો આજે સારો સમય છે, આજે તમે લઈ શકો એમ છો ને. આજના દિવસની અંદર મકર રાશિવાળા જે જાતકો છે ને પરીક્ષાલક્ષી કામકાજની અંદર પણ વિશેષ સફળતા મળતી જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજે ખાસ કરીને માતા અને મોસાળ પક્ષ તરફથી તમારો સ્નેહ વધે અને મોસાળ પક્ષ તરફથી લાભ મળે તો તમારો બુદ્ધ મજબૂત થાય, માતા તરફથી લાભ મળે તો ચંદ્ર મજબૂત થાય ને મન અને બુદ્ધિ બે મજબૂત થાય એટલે કામકાજની અંદર સફળતા મળે. એટલે સારો લાભ જોતો હોય તો આજે વિષ્ણુ ભગવાનના 1108 નામનો જપ કરો, વિશેષ તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, દેવ ઉઠી એકાદશીના દિવસે વિષ્ણુ પૂજાનું વિશેષ મહત્વ છે, સાથે સાથે તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ છે. એટલા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, મધુરાષ્ટકમનો પાઠ કરો, ભગવાન વિષ્ણુને કેસરવાળા જલનો અભિષેક કરો, ભગવાનને અત્તર બહુ વાલું અત્તર અર્પણ કરો, વિશેષ તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત 11મી રાશિ એટલે કે કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે શત્રુપક્ષ તરફથી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા વિવાદથી કામકાજમાં અંતર રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. મોટા ભાઈ ભાંડુ અને વડીલોથી તમને વિશેષ લાભ મળી શકશે. નાની નાની મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ ઓમ રાધા કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડે. ધન સંબંધિત ચિંતાઓ તમારી હળવી થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે ને પરિવારની અંદર વાણી દ્વારા થોડા ક્લેશ થાય ને એટલા માટે તો કીધું છે કે વાણી જશ પણ અપાવે અને વાણી અપજશ પણ બતાવે ને એટલા માટે એવો એક દોહો છે કે એસી બાની બોલીએ કે જયારે એવી વાણી બોલવી જોઈએ કે આપણે જગતની અંદર આવીએ ને ત્યારે આપણે રોતા રોતા આવીએ, પણ જાય ત્યારે આપણે હસતા હોય અને લોકો રોતા હોય. એટલે વાણીની અંદર મધુર શબ્દનો પ્રયોગ ક્યાંક ને ક્યાંક કરવાથી વિશેષ લાભ મળતો જણાય. જય ગણેશ.